અઠવા વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મ. અઠવા પોલીસે નરાધામ આરોપીની ધરપકડ કરી છે. 4 સંતાનોની માતાને બ્લેકમેલ કરી અને દુષ્કર્મ આચર્યું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના અઠવા વિસ્તારમાં પરિણીતાને બ્લેકમેલ કરી તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટનામાં અઠવા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો આ જે આરોપી છે મોહમ્મદ કુરેશી, તેનો જે મિત્ર હતો, ટેલરિંગનું કામ કરતો હતો. ત્યાં તે કામ માટે ટેલરિંગના કપડાં આપવા લેવા જવા માટે જતો હતો. ત્યાં દરમિયાન જે પરિણીતા છે તેની સાથે આંખ મળી હતી. ત્યારબાદ તેને ધમકી આપી હતી અને બ્લેકમેલિંગ કરી હતી અને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘટનાને લઈને જે પરિણીતા છે તે પોતાનું ઘર પણ છોડીને ચાલી ગઈ હતી, પરંતુ આ મોહમ્મદ કુરેશીએ તેનો પીછો છોડ્યો નહીં હતો. ત્યારબાદ તેના અન્ય ઘરે પહોંચીને તેને જાનથી મારી નાખવાની અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આખરે પરિણીતાએ કંટાળીને તેના પતિને વાત કહી હતી અને પતિએ અઠવા પોલીસ મથકનો સહારો લીધો હતો, જ્યાં આ મોહમ્મદ કુરેશી વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. મહત્વની વાત એ છે કે સુરત શહેરમાં જે રીતના પરિણીતા પર દુષ્કર્મના ઘટનાના સતત બનાવો વધી રહ્યા છે, ત્યારે ફરી એકવાર સુરતના અઠવા વિસ્તારમાં પરિણીતાને બ્લેકમેલ કરી દુષ્કર્મ કરવાનો ગુનો નોંધાયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.